has done. Today we start next lecture of unit 4. Next to start special method for finding the particular integral. Means કે pi find કરવા માટેની special method. એમાં આપણે first method જોઈએ કે તમને જે linear differential equation of higher order આપેલું એમાં જે right hand side x અને x ની જગ્યાએ તમે જો e raised to ax કંઈક આપ્યું હોય મીન્સ કે એની જગ્યાએ કંઈક આપ્યું હોય 1 2 3 મીન્સ કે e raised to x ટાઈપનું આપ્યું કે x is equal to e raised to ax. રેડી આવું તમને આપ્યું હોય ત્યારે તમે તો કે particular integral કેવી રીતે ફાઇન્ડ કરશો એ ફર્સ્ટ મેથડ છે જોઈ. એમાં પણ કેસ 1 કે if f dy is equal to x મીન્સ કે આવું આપણને ઇક્વેશન આપેલું છે. રેડી અને x બરાબર શું હોય તો કે e raised to ax છે. ધેન તો કે 1 upon fd into e raised to ax is equal to શું થઈ જાય તો કે જે d છે d ની જગ્યાએ તમારે શું પુટ કરી દેવાનો a ક્યાંથી આવશે જે e raised to ax માં જે a આપેલો હશે એની વેલ્યુ તમારે d ની જગ્યાએ પુટ કરવાની is equal to 1 upon f of a into e raised to ax. આપણ ક્યારે કે if f of a is does not equal to 0 થતું હોય તો મીન્સ કે તમે અહીંયા d ની જગ્યાએ a પુટ કરો f of d એટલે તમને ખબર શું હોય d વાળું ફોર્મ આખા બધા એમાં તમારે d ની જગ્યાએ a પુટ કરી દો અને જો f of a is does not equal to 0 હોય તો આ તમારે કેસ લાગુ પડે. રેડી પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટે જો તમારો f of a does not equal to 0 તો તમારે શું કરી દેવાનું છે d ની જગ્યાએ a પુટ કરી દેવાનું છે. રેડી અને તમને શું મળી જાય પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મળી જાય. ક્લિયર. નેક્સ્ટ તો કે આપણે જોઈએ કેસ નંબર 2 જોઈએ કે if f dy is equal to x and x is equal to e raised to ax. રેડી આટલું તો ઉપર હતું and f of a is equal to 0. હવે ઉપર શું હતો કેસ 1 તો કે f of a is does not equal to 0 હોય ત્યારે તમને આ કન્ડિશન લાગુ પડતી હતી. રેડી અને જો f of a is equal to 0 હોય તો તમે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કઈ રીતે ફાઇન્ડ કરશો તો જોઈએ કે if d minus a is a r times repeated factor of fd. d minus a શું હોય તો કે r times repeated factor છે. રેડી કેના તો કે fd ના ફેક્ટર છે અને fd બરાબર તમને આવા એક ફેક્ટર મળે કે d minus a raised to r into g of d. આ તમને શું હોય તો કે fd ના ફેક્ટર છે. ધેન તો ક્યારે પછી કે જો f of a is equal to 0 છે ત્યારે વાત કરી. રેડી તો તમે કઈ રીતે સોલ્વ કરી શકો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કઈ રીતે ફાઇન્ડ થાય તો કે 1 upon fd into e raised to x આવું આપ્યું હોય is equal to શું થાય તો કે x raised to r upon r factorial into e raised to x as it is upon g of a. રેડી શું કરી જો fd બરાબર શું હોય તો કે fd બરાબર આપણે આ ફેક્ટર લીધા તો અહીં શું આવશે fd ની જગ્યાએ d minus a raised to r into g of d into e raised to x. હવે જો કઈ રીતે x raised to r મીન્સ કે અહીંયા જેટલી ઘાત આપી હોય તમને જે ફેક્ટર કોઈ મળતા હશે અને કોઈ પાવર ની અંદર કઈ મળતા હશે. રેડી તો એ અહીંયા મૂકવાનો જેટલા હોય અહીંયા r છે તો શું આવ્યું x raised to r upon r factorial e raised to x as it is upon જે g of d છે કે બીજો ફેક્ટર છે એમાં તમે શું પુટ કરી દેવાનું d ની જગ્યાએ એની વેલ્યુ પુટ કરી દેવાની. મીન્સ કે આ શું થઈ ગઈ સેકન્ડ મેથડ થઈ ગઈ સેકન્ડ કેસ થઈ ગયું ક્યારે તો જો f of a is equal to 0 હોય તો. રેડી પણ કેવી x is equal to e raised to x આપ્યું હોય તોની વાત છે. રેડી મીન્સ કે જે મેથડ હતી કે x is equal to e raised to x આપેલું છે તો કઈ રીતે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ થાય તો જો f of a is does not equal to 0 હોય તો આ રીતે અને જો f of a is equal to 0 હોય તો આ મેથડ થી. ક્લિયર મીન્સ કે આ કેસ થી બે કેસ ક્લિયર. જોઈએ એના એક્ઝામ્પલ solve d square y upon dx square minus 7 dy by dx plus 12y is equal to e raised to 5x. રેડી નેક્સ્ટ આને આપણે તો પેલા સિમ્બોલિક ફોર્મ ની અંદર ફેરવી દઈએ સોલ્યુશન માં તો કે d square y minus 7 dy plus 12y is equal to e raised to 5x. નેક્સ્ટ ઓકે ઓક્સિલરી ઇક્વેશન આપણે ફાઇન્ડ કરવું પડશે તો કે d square minus 7d plus 12 into y is equal to e raised to 5x. શું કર્યું y ને કોમન કાઢ્યો therefore the auxiliary equation is શું મળશે તમને d square minus 7d plus 12 is equal to 0. આ તમને auxiliary equation મળી ગયું કેમ કે auxiliary equation શું તો કે fd is equal to 0. fd શું છે આ ક્લિયર. નેક્સ્ટ તો કે આનું પહેલા આપણે સોલ્વ કીધું મીન્સ કે તમારે કમ્પ્લીટ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું મીન્સ કે પહેલા કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરી પછી આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરી. રેડી તો કે આપણને ઓક્સિલરી ઇક્વેશન શું આપ્યું તો કે d square minus 7d plus 12 is equal to 0 છે અને ડાયરેક્ટ ફેક્ટર મળે તો કે યસ ક્યાં d minus 4 અને d minus 3 તો કે d minus 4 into d minus 3 is equal to 0. તો d is equal to તમને શું મળે 4 d is equal to તમને શું મળે 3 મીન્સ કે m1 is equal to 4 m2 is equal to 3 આ બે તમને રૂટ મળ્યા. નેક્સ્ટ તો કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શું થશે જો જોઈને કહેવાય તો કે રૂટ આર રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ છે. રેડી મીન્સ કે ફર્સ્ટ કેસ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવા માટે તો કે cf is equal to શું મળશે તમને c1 into e raised to 4x plus c2 into e raised to 3x. આ શું થઈ ગયું તમારું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન થઈ ગયું. નાવ આપણે શું કરી પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરી તો કે નાવ pi is equal to 1 upon fd into x. fd શું છે તો કે is equal to 1 upon d square minus 7d plus 12. આ શું છે d square minus 7d plus 12 એ શું આપણું fd છે into x શું છે તો કે e raised to 5x અહીં a શું થતો હશે 5. રેડી હજો જઈને તમે d ની જગ્યાએ a પુટ કરો અને જો એ f of a does not equal to 0 હોય તો આપણે ફર્સ્ટ કેસ થી થઈ જશે સોલ્વ. જોઈ જઈને અહીંયા 5 મૂકો જઈને તો કે 5 નો સ્ક્વેર 25 minus 7 into 5 7 into 5 એટલે કેટલા થાય 35 પણ કેવા માઇનસ તો કે 25 minus 35 કેટલા વધે -10 plus 12 મીન્સ કે +2 વધે મીન્સ કે f of a does not equal to 0 છે મીન્સ કે ફર્સ્ટ કેસ પ્રમાણે અહીંયા તમારે
થઈ જશે તો તમારે શું કરવાનું રહેશે ખાલી d ની જગ્યાએ a પુટ કરવાનો રહે તો શું આવશે ઇઝ ઇક્વલ ટુ 1 upon n a શું હે તો કે 5 મીન્સ કે 5 નો સ્ક્વેર minus 7 into 5 plus 12 into e raised to 5x મીન્સ કે સાદું પાપડ શું આવે તો કે 1 upon 2 into e raised to 5x આ તમને શું મળી ગયું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મળી ગયું રેડી therefore the complete solution is તો કે y is equal to cf plus pi cf શું હે તો કે y is equal to c1 into e raised to 4x plus c2 into e raised to 3x plus pi શું આવ્યો તો કે આ આવ્યો 1 upon 2 into e raised to 5x મીન્સ કે e raised to 5x by 2 ક્લિયર એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે સોલ્વ d cube y upon dx cube minus 6 into d square y upon dx square plus 12 dy by dx minus 8y is equal to e raised to 2x આવું તમને ઇક્વેશન આપેલું છે અને તમારે સોલ્વ કરવાનું છે મીન્સ કે કમ્પ્લીટ સોલ્યુશન આનું આપણે ફાઇન્ડ કરવાનું છે તો પહેલા આને સિમ્બોલિક ફોર્મ ની અંદર ફેરવી દે સોલ્યુશનમાં તો કે શું આવશે d cube y minus 6d square y plus 12 dy minus 8y is equal to e raised to 2x ક્લિયર નેક્સ્ટ એમાંથી y કોમન કાઢો તો શું આવશે d cube minus 6d square plus 12d minus 8 into y is equal to e raised to 2x નેક્સ્ટ ટુ ઓક્સિલરી ઇક્વેશન તમને શું મળશે તો કે fd is equal to 0 હોય fd શું હે તો કે d cube minus 6d square plus 12d minus 8 is equal to 0 આ તમને શું થઈ ગયું ઇટ ઇઝ અ ઓક્સિલરી ઇક્વેશન ને આ તમારું શું હે fd છે ક્લિયર હવે જો જઈને આને ડાયરેક્ટ ફેક્ટર હે તો કે યસ d minus 2 નો ક્યુબ કરો એટલે તમને d cube minus 6d square plus 12d minus 8 જ મળે રેડી मीन्स કે આને ફેક્ટર શું મળશે તો કે d minus 2 into d minus 2 into d minus 2 मीन्स કે d is equal to plus 2 plus 2 and plus 2 मीन्स કે 3 રૂટ में રાખ્યા તો કે m1 m2 m3 ત્રણે કેવા ઇક્વલ मीन्स કે m1 is equal to m2 is equal to m3 શું હે 2 રેડી તો ત્રણે ત્રણ રૂટ ઇક્વલ છે मीन्स કે આ કયો કેસ થયો તો કે સેકન્ડ કેસ રૂટ આર રિયલ એન્ડ ઇક્વલ તો એના ઉપરથી કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શું મળશે તો કે cf is equal to બ્રેકેટમાં c1 into x square plus c2 into x plus c3 into e raised to 2x રેડી e raised to 2x मीन्स કે શું હે m1 e raised to m1x m2x m3x કોઈ પણ હોય ઈ શું હે 2 છે मीन्स કે e raised to 2x આ cf તમારે ખબર પડી ગઈ ક્લિયર નાઉ ટુ pi તો કે 1 upon fd into x fd શું હે તો કે fd બરાબર d cube minus 6d square plus 12d minus 8 છે એની જગ્યાએ ડાયરેક્ટ એનો ફેક્ટર આવી ગયો શું d minus 2 નો ક્યુબ તો એ જ મૂકી દઈએ આપણે તો કે 1 upon d minus 2 નો ક્યુબ into e raised to 2x હવે જો કઈ મેથડ થી થાય મીન્સ કયા કેસ થી થાય કેસ 1 યા કેસ 2 કે d ની જગ્યાએ a પુટ કરી દો a શું હે 2 તો કે 2 minus 2 તો 0 થઈ જાય મીન્સ કે f of a શું હે is equal to 0 હે મીન્સ કે આપણે જે સેકન્ડ કેસ લીધો ઈ કે d minus a raised to r into gdu into e raised to ax હોય તો શું થાય તો કે આ જો આ રહી મેથડ કે આ મેથડ થી મીન્સ કે આ કેસ થી તમારે સોલ્વ થાય રેડી અહીં જો d minus a એની જગ્યાએ શું હે d minus 2 નો ક્યુબ રેડી into e raised to 2x છે કે gg તમને સેકન્ડ કે ફેક્ટર અહીં આપેલો છે નહીં તો ઈ કઈ જરૂર છે નહીં તો આને બરાબર આ મેથડ થી સોલ્વ કરો રેડી મીન્સ કે આ કેસ થી સોલ્વ કરો તો શું આન્સર આવતો હશે જો અહીંયા d minus 2 નો કેટલી ઘાત હે 3 ઘાત મીન્સ કે x cube upon 3 ફેક્ટોરિયલ એટલું થઈ ગયું into e raised to 2x as it is રેડી કેમ કે અહીંયા કઈ તમારે gg તો કઈ આવેલું છે ને મીન્સ કે તમારે શું થઈ ગયું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ થઈ ગયું કયા કેસ થી થઈ ગયું તો કે આનથી આપણે સોલ્વ કર્યું ક્લિયર therefore the complete solution is શું તમને મળશે તો કે y is equal to cf શું હે તો કે બ્રેકેટમાં c1 into x square plus c2 into x plus c3 into e raised to 2x આ તમારી cf છે પ્લસ pi શું આવ્યું તો કે x cube upon 3 factorial into e raised to 2x આ તમારું શું થઈ ગયું this is the complete solution next example જોઈએ કે solve d cube y upon dx cube minus 4 into d square y upon dx square plus 5 dy by dx minus 2y is equal to 7 into e raised to x આવું તમને ઇક્વેશન આપેલું છે આનું તમારે કમ્પ્લીટ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું તો જોઈએ પહેલા આને સિમ્બોલિક ફોર્મમાં ફેરવી તો કે સોલ્યુશન ની અંદર સોલ્યુશન d cube y minus 4d square y plus 5dy minus 2y is equal to 7 into e raised to ax રેડી નેક્સ્ટ ટુ તો આમાંથી તમે y કોમન કાઢો પછી ઓક્સિલરી ઇક્વેશન તમને શું મળતું હોય તો કે ઓક્સિલરી ઇક્વેશન ઇઝ d cube minus 4d square plus 5d minus 2 is equal to 0 તમને ઓક્સિલરી ઇક્વેશન મળે રેડી હવે જો આને તમને ડાયરેક્ટ ફેક્ટર મળી શકે એમ લાગે છે તો કે ના આના મને કઈ ફેક્ટર મળે એમ છે નહીં હવે આ કેવું હે તો કે ક્યુબિક પોલિનોમિયલ છે રેડી મીન્સ કે આને મારે ફેક્ટર ફાઇન્ડ કરવા હોય તો સિન્થેટિક ડિવિઝન મેથડ થી આપણે એના ફેક્ટર ફાઇન્ડ કરી કોન્સ્ટન્ટ શું હે 2 આ 2 ના ફેક્ટર જોવો જોઈએ તો કે +or -1 અને +or -2 થાય હવે જો d ની જગ્યાએ હું +1 મૂકું તો જો ઇઝ ઇક્વલ ટુ 0 આવે જો આવી જતો હોય તો d - 1 શું થઈ ફેક્ટર થઈ જાય જો ન આવે તો d ની જગ્યાએ પહેલા -1 મૂકવાનું થાય તો ભલે ન થાય તો પછી શું કરવાનું 2 મૂકવાનો અથવા -2 મૂકવાનું રેડી પહેલા હું શું કરું 1 મૂકું +1 તો કે 1 નો ક્યુબ 1 માઈનસ 1 નો સ્ક્વેર તો કે 1 into 4 मींस के -4 થાય પ્લસ 5 કેમ કે d ની જગ્યાએ 1 મૂકો 5 into 1 5 રહે into -2 मींस કે અહીંયા 1 -4 plus 5 પ્લસ 5 અને +1 +6 -4 અને -2 -6 રેડી मींस કે +6 -6 is equal to શું થાય 0 થાય मींस કેમ કે જો અહીંયા 1 હે અહીંયા 5 હે मींस કે 6 થયું અહીંયા -4 અને -2 એ પણ 6 થયું પણ કેવા માઈનસ
મીન્સ કે 6 - 6 ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ કે d - 1x શું થઈ જાય તમારો ફેક્ટર થાય છે. રેડી? તો સિન્થેટિક ડિવિઝન પ્રમાણે શું થશે તો કે d ઇઝ ઇક્વલ ટુ 1 લીધું ત્યારે તમને 0 મળે તો મીન્સ કે અહીંયા 1 મૂકવાનો સિન્થેટિક ડિવિઝનમાં, અને અહીંયા શું આવશે તો કે આ બધાના કોફિશિયન્ટ d ક્યુબ નો કોફિશિયન્ટ શું છે 1, d સ્ક્વેર નો -4, d નો +5 અને કોન્સ્ટન્ટ શું છે -2. અહીંયા 1 ની નીચે 0 તો શું આવશે 1 + 0 1. નેક્સ્ટ ટુ આ બંનેનું મલ્ટીપ્લિકેશન શું આવે 1 * 1 1. નેક્સ્ટ ટુ આનું સાદુરૂપ આપો -4 + 1 મીન્સ કે -3, -3 * 1 -3, 5 - 3 મીન્સ કે 5 - 3 મીન્સ કે 2, 2 * 1 2, -2 + 2 0 મીન્સ કે સેકન્ડ ફેક્ટર શું મળશે d સ્ક્વેર - 3d + 2. રેડી? મીન્સ કે સેકન્ડ ફેક્ટર કેવો મળ્યો d સ્ક્વેર - 3d + 2 ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ ટુ d - 1 એઝ ઇટ ઇઝ. આના ફેક્ટર તમને મળે તો કે યસ શું મળે d - 1 અને d - 2 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? મીન્સ કે ત્રણ ફેક્ટર મળ્યા તમને આવા. રેડી? નેક્સ્ટ તો કે આના બરાબર શું થાય d ઇઝ ઇક્વલ ટુ 1 થાય કેમ કે સેપરેટલી 0 દીધું મીન્સ કે d ઇઝ ઇક્વલ ટુ 1. આના પણ d ઇઝ ઇક્વલ ટુ 1. આમાં શું આવે d ઇઝ ઇક્વલ ટુ 2 મીન્સ કે તમને કેવા મળશે રૂટ તો કે m1 અને m2 ઇક્વલ શું હોય છે 1 1 અને m3 શું છે 2 મીન્સ કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શું મળશે તો કે c1x + c2 e(x). આ કેવા હતા રિયલ એન્ડ ઇક્વલ હતા ત્યારે. નેક્સ્ટ ટુ તો કે આ ડિસ્ટિંક્ટ છે મીન્સ કે પ્લસ c3 e(2x). આ તમને શું મળી ગયું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન મળી ગયું. નેક્સ્ટ ટુ ફાઇન્ડ pi. તો કે નાઉ pi ઇઝ ઇક્વલ ટુ 1/fd. fd શું છે તમારું તો કે જો આ fd છે અને એના આપણે રૂટ ફાઇન્ડ કરી લીધા મીન્સ કે d - 2² * d - 2 આવે. રેડી? મીન્સ કે અહીંયા સોરી d - 1² * d - 2 આવે મીન્સ કે અહીંયા શું કરશું તો કે fd ની જગ્યાએ પુટ કરી દઈએ d - 1² * d - 2 ઇન્ટુ 7 * e(x) એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ શું કરશું તો કે 7 ને આગળ લઈ જઈએ. રેડી? તો સી તો કે અહીંયા જોવો જઈને હવે એ શું છે તો કે અહીંયા 1 છે મીન્સ કે અહીંયા 1 મૂકો તો આ તમારું શું થઈ જાય આખું 0 થઈ જાય મીન્સ કે f of a is does not equal to 0 અહીંયા છે નહીં કેમ કે f of a is equal શું થઈ જાય 0 થઈ જાય. તો નેક્સ્ટ કઈ મેથડ તો કે જે આપણો કેસ નંબર 2 છે એના ઉપર આવે તો કે જો d - a(r) * gg. જો અહીંયા d - 1² ઇન્ટુ કંઈક d વાળું તમને આપ્યો ફેક્ટર ઇન્ટુ e(x) તમને e(x) છે. રેડી? મીન્સ કે a બરાબર શું છે 1 તો એ પુટ કરી દઈએ ડાયરેક્ટલી મેથડ પ્રમાણે તો શું આવશે x(r) હોય તો અહીંયા x(2) કેટલા આવશે 2. ઓકે 7 એઝ ઇટ ઇઝ x² upon 2 factorial into e(x) as it is. અહીંયા d ની જગ્યાએ a પુટ કરી દઈએ શું છે 1 મીન્સ કે 1 - 2 આવશે. નેક્સ્ટ સાદુરૂપ આપો તો કે 7 into x² upon 2 into e(x) as it is. અહીં શું આવશે -1 મીન્સ કે શું આવશે pi -7/2 into x² into e(x). therefore the complete solution is શું આવશે y is equal to cf plus pi. cf શું છે તમારી તો કે cf તમારો આવું છે અને pi શું આવ્યું આ બંનેને જોઈન કરીને લખ નાખો મીન્સ કે શું આવે y is equal to c1x plus c2 into e(x) plus c3 into e(2x). અને શું આવશે પ્લસમાં pi કેવું છે -7/2 into x² into e(x). અહીં તમે એડ કરી દેજો. રેડી? નેક્સ્ટ ટુ હોમવર્કમાં બે એક્ઝામ્પલ છે. ફર્સ્ટ કેવો તો કે સોલ્વ આવું તમને આપેલું છે ઇક્વેશન. રેડી? એને તમને સોલ્વ કરવાનો અને એનો આન્સર શું આવે તો એનો આન્સર કંઈક આવો આવે છે. ક્લિયર? એ તમે સોલ્વ કરજો. નેક્સ્ટ તો કે આ એક્ઝામ્પલ છે. રેડી? અહીંયા તમને ડાયરેક્ટ તો કે fd into y is equal to x ના ફોર્મમાં આપી દીધું ડાયરેક્ટ તમને ઓક્સિલરી ઇક્વેશન મળી જાય. રેડી? ક્લિયર? એને સોલ્વ કરો તો એનો આન્સર શું આવતો હશે આવો કંઈક આન્સર આવતો હશે. આ બંને શું છે હોમવર્કમાં એક્ઝામ્પલ છે. ક્લિયર?